Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. This PPT is in Gujarati language, so let's start the video. So over here first question is ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? Option A is ગાંધીજી, B દાદા ધર્માધિકારી, C જયપ્રકાશ નારાયણ and D વિનોબા ભાવે. So over here right answer is option D વિનોબા ભાવે. ગ્રામદાનનો વિચાર વિનોબા ભાવેએ આપેલો. નેક્સ્ટ ક્વેશ્ચન વટ હુકમ કરવાની સત્તા કોને છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, B મંત્રી પરિષદ, C રાજ્યપાલ and D વિધાનસભા. So over here right answer is option C રાજ્યપાલ. વટ હુકમ કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? ઓપ્શન એ ભરૂચ, B ખંભાત, C સુરત and D ઘોઘા. So over here right answer is option B ખંભાત. ખંભાતને દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધૂમકેતુ કોનું ઉપનામ છે? ઓપ્શન એ નટવરલાલ પંડ્યા, B ત્રિભુવનદાસ લુહાર, C દલપતરામ and D ગૌરીશંકર જોશી. So over here right answer is option D ગૌરીશંકર જોશી. So ધૂમકેતુ કોનું ઉપનામ છે? ગૌરીશંકર જોશીનું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સુંદરમ કોનું ઉપનામ છે? ઓપ્શન રવિન્દ્ર પાઠક, B નટવરલાલ પંડ્યા, C ત્રિભુવનદાસ લુહાર, D ગૌરીશંકર જોશી. So over here right answer is option C ત્રિભુવનદાસ લુહાર. સુંદરમ કોનું ઉપનામ છે? ત્રિભુવનદાસ લુહારનું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પાણિયા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જુનાગઢ, B ભાવનગર, C અમરેલી and D પોરબંદર. So over here right answer is option C અમરેલી. પાણિયા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે. પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળી આવે છે? ઓપ્શન એ બેલુગા, B પાત્રા, C કાલુ and D જુલુ. So over here right answer is option C કાલુ. So પિરોટન ટાપુ પાસેથી કાલુ નામની માછલી જે મોતી આપે છે એ માછલી મળી આવે છે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન એ સોનું, B તાંબુ, C ચાંદી and D પારો. So over here right answer is option D પારો. થર્મોમીટરમાં પારો યુટિલાઇઝ થાય છે. પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ફોસ્ફરસ, B સિલિકોન, C ગ્રેફાઇટ and D કોલસો. So over here right answer is option C ગ્રેફાઇટ. પેન્સિલમાં ગ્રેફાઇટનો યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા? ઓપ્શન એ સુરેન્દ્રનગર, B સાબરકાંઠા, C મથુરા and D પોરબંદર. So over here right answer is option D પોરબંદર. શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા પોરબંદરના વતની હતા. થેન્ક યુ.